તો જય માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો હવે અત્યારે વાગી ગયા છે 10:15 બરાબર છે. અને અમારા પર્વભાઈ જાગી ગયા છે અને જાગીની લેસન કરવાની એની સ્ટાઇલ જોવો એક વખત. જો આવી રીતના હોવાનું અને લેસન કરવાનું. હા પર્વભાઈ, આવી રીતના લેસન કરો તમે? મજા આવે આવી રીતના લેસન કરવાની? નીચે વાગતું હતું તો ભાઈ એને છે ને નીચે બેહવામાં વાગતું હતું, તો પછી એને નક્કી કર્યું હુતા હુતા જ લેસન કરવું છે આપણે. હા રીતિ, કેમ ભાઈ આજે આમ લેસન કરે છે? લેસન તો આ કરતી છું. મમ્મી મને હાથ દુખે છે, મને પગ દુખે છે કે. હા. તો મેં કીધું લેસન તો પૂરું કરવું પડશે ને, સ્કૂલે જાય પેલા. પછી બધું તો રમશે ટીવી જોજે. હા. તો પછી ગમે એમ કરીને આમ તો આમ હુતા હુતા લેસન પૂરું કરે. લો જે નાટક નખાતો. લેસન સાઈડમાં અહીંયા પડ્યું છે અને લીટ અહીંયા કરે છે. લીટ અહીંયા કરે. બોલો ક્યાં મેળ કરવો? અને ભાઈ છે ને એની હાટું જોવો બધા એટલા બધા જો ઝંડા લાવ્યો છે. જો એટલા બધા પાંચ છે ને 5 ઝંડા લાવ્યો છે બરોબર છે. તો આપણે એને ભરવાને કહીએ, બરોબર ભાઈ એટલા તમે જે આ ઝંડા લાવ્યા છો ને એને આવી રીતના નીચે ન રખાય. આ છે ને આપણું સન્માન કહેવાય, આપણું આ રાષ્ટ્રનું માન કહેવાય. આને છે ને નીચે ન મૂકાય, આને ઉપર હાંસીને મૂકી દેવાય. તમે આવી રીતના આમ નીચે રખડાવો ને એ ન સારું લાગે, બરોબર? હા, અહીંયા જો મારે આમ અહીં ઉપર જો ઝંડાનું શું કરવાનું? સન્માન કરવાનું. શું કરવાનું? બોલો અહીં મારે આમ જો તિરંગાનું સન્માન કરવાનું. શું કરવાનું? તો ભાઈ તમે બધાને, તમે મારા તમે સબસ્ક્રાઈબર છો તો તમને હું એક વખત કહી દઉં કે ભાઈ આ તિરંગો છે ને આપણું સન્માન છે, બરોબર છે. તો આની રિસ્પેક્ટ કરવી, આનું અપમાન ન થાય એનું ધ્યાન રાખવું. કારણ કે અત્યારે શું છે, બાળકોને આપણે લઈ તો દઈએ છીએ પણ બાળકો એ આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ ક્યાંક રસ્તામાં મૂકી દે છે, રસ્તામાં ફેંકી દે છે. તો એવું ન થવું જોઈએ. અને ખાસ કરીને એવા બાળકોને તો મારા પ્રમાણે તો ન જ દેતા કે ન થાય. મારા બાળકને મેં આપણા જે ફ્લેગ લઈ દીધા છે તો હું પૂરેપૂરું ધ્યાન રાખું છું કે એનું અપમાન ન થવું જોઈએ. અત્યારે એને નીચે મૂકી દીધા હતા એટલે એને કહી દીધું છે કે ભાઈ આજ પછી હવે નીચે ન મૂકતો, તો કે ઘરે જ હતા. બાકી રોડ ઉપર તો એમ તો હું નથી જ નાખવા દેતો. અને ખાસ ધ્યાન રાખું છું કે મારો બાળક આ ફ્લેગનું અપમાન ન કરવું જોઈએ. એનું મારે પોતાને ધ્યાન રાખવું પડે એટલે હું મારા બાળકનું ધ્યાન રાખું છું. તમે પણ તમારા બાળકોને કે કોઈ પણ વ્યક્તિને આવી રીતના કરતા ભળો તો એક વખત જરૂર કહેજો કે ભાઈ આપણો આ રાષ્ટ્રધ્વજ છે એનું અપમાન ન થવું જોઈએ, બરાબર છે. અને આની રિસ્પેક્ટ કરવી જરૂરી છે. તો કાંઈ નહીં, હવે અમારા પર્વભાઈ છે ને આપણા હોમવર્ક કરે છે, બરાબર છે. અને એ હુતા કરે છે, હવે ક્યારે કરી લે કોને ખબર. તો ભાઈ તો શું છે, અમારા પર્વભાઈને થાકોડો એટલો લાગે કારણ કે દોડવાનું હોય ને બધું કરવાનું હોય એટલે. તો પર્વ, મેં તને શું શીખવાડ્યું? રાષ્ટ્રધ્વજનું શું કરવાનું? સન્માન કરવાનું, બરાબર. એને નીચે ફેંકવાનું નહીં. અને એમને આમ કહું છું, આ તે અત્યારે નીચે મૂક્યા હતા ને એમ નીચે નહીં મૂકવાનું, ઓકે? સોંપે નહીં, આમ ઉપર કાંક અહીંયા છે ને ઓલી પણ ઉપર મૂકી દેવાનું, ઓકે? આમ સીધા રહે ને એ રીતે મૂકવાના, ઓકે? હા, ઓલા જો ઓલું ખાનું છે ને અમે ઓલું ખાનામાં મૂકી દેવું, ઓકે? હા, ત્યાં મૂકી દેવું, ઓકે? આપણે રેડી? એનું ખાસ ધ્યાન રાખવાનું, ઓકે? શું કીધું? રાષ્ટ્રધ્વજનું શું કરવાનું? હે? અને શું કરવાનું આપણે? સન્માન. શું કરવાનું? તો કાંઈ નહીં, અમારા પ્રોગ્રામ હોમવર્ક કરે છે, બરાબર છે. એટલે આપણે રાષ્ટ્રધ્વજને છે ને આશીન પહેલાં મૂકી દઈએ. તો આપણે છે ને ખાનામાં જ મૂકી દઈએ એટલે શું છે, નીચે નમે નહીં અને રાષ્ટ્રધ્વજ જમણામાં જ રહે. જો અહીંયા મૂકી દીધા છે, બરાબર છે. અને બાજુમાં ભારત માતાનો એક ફોટો છે આપણી પાસે, વંદે માતરમ લખેલો, જે આપણને એક આપણા જે સબસ્ક્રાઈબર હતા એણે ગિફ્ટમાં આપ્યો છે ખૂબ પ્રેમથી. તો આપણે અહીંયા હાંસવીને મૂકી દીધો છે, બરાબર છે. કાંઈ નહીં, હવે રીતિ શું કરે છે જોઈએ, હાલો. તો રીતિ જ્યાંથી બહારથી અહીંયા અંદર આવી ગઈ રહોડામાં શું કરશો? એવું છે? હજી 10 જ વાગ્યા છે, વહેલા કશે બનાવી નાખવાનું છે? હા. અને વિચાર છે કે આપણે શૂટ અધૂરું છે ને, હા, તો વેલી ફ્રી થઈ જાવ ને એ શૂટ પૂરું કરી નાખું. ઓકે. તો ભાઈ શૂટ થોડુંક છે ને અમને અધૂરું રાખ્યું હતું, એ પૂરું કરવાનું છે. તો જો વહેલી ફ્રી થઈ જાય રીતે તો ફટાફટ શૂટ પતાવી દઉં, બરાબર. નગર બપોર પછી તો શૂટ કરવાનું જ છે. કાંઈ નહીં. શું છે રસોઈમાં આજે? રસોઈમાં સેવ ટમેટાનું શાક, ખીચડી, ભાખરી ને રોટલા. ઓકે. કાંઈ નહીં, સેવ ટમેટાનું શાક, ખીચડી, ભાખરી ને રોટલા બધું બનાવે છે રીતિ, બરોબર છે. અને હસ્તીબેન સ્કૂલે ગયા છે અને આજે છે હસ્તીબેનની મટકી ડેકોરેશનનું સ્પર્ધા. એટલે આજે ખબર પડશે કે હસ્તીબેન કેક મટકી શણગારીને લાવે છે.
તો કાલ તો હતી કાલ તો લઈ ગઈ હતી પણ કાલ હતી નહીં તો આજ પાછી લઈ ગઈ છે કે આજ છે એમ. તો જોઈએ આજ કેવી મટકી લાવે તમને છે 4 વાગે જોવા મળશે. 4 વાગે હા તો ભાઈ એની મટકી પાછો છે અમારા પર્વભાઈ લઈ જાય કારણ કે પર્વ સ્કૂલેથી આવશે ને ત્યારે જોવા મળશે કારણ કે બે હાટું અલગ અલગ તો મટકી શણગારાય નહીં તો જસ્તી જે શણગારીને લાવશે ને એને પર્વ લઈ જાય પાછો. હા પણ એ લે સંડારેલી બપોરે ઘરે વહી આવવાની જ છે. તો પછી એની મટકી પરવા નાખી દેવાની. ઓકે તો કઈ નહીં પર્વભાઈનું હોમવર્ક કરે છે અને થઈ ગયું? રસોઈ કરે છે. તો ભાઈ બહાર ગયો હતો તો વરસાદ આવતો હતો તો પલ્લી ગયો છું બરોબર છે જો અને અમારા પર્વભાઈ રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે જો તૈયાર થઈ ગયા છે ને જોવે છે પલ્લી ગયો કે નહીં ચેક કરે છે પલ્લી ગયો ને તો ભાઈ અમારા હે પેન્ટ થોડું પેલું છે થોડું નહીં પેલું અમારા પર્વભાઈ સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે ને હેર છે ને જમરૂખ ખાતા જાય છે જમરૂખ ખાઈને પછી સ્કૂલે જાય તો કંઈ નહીં પર્વભાઈનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો એને મૂકી આવી બરોબર છે અને એસપીને હેર લેતા આવું અમારા પર્વભાઈ આવી ગયા છે ઘેરે અને પર્વભાઈને છે ને ભૂલથી મટકી છે ને સ્કૂલે જ ભૂલાઈ ગઈ છે તો એ લાવવાની રહી ગઈ છે તો એ ભાઈ અમારે રોતા રોતા આવ્યા હતા પણ હવે એ મનાવી લીધા છે કે ભાઈ વાંધો નહીં ભલે ભૂલાઈ ગઈ આપણે સાંજે જાઉં ને પર હસ્તીના પેપર ચેક કરવા ત્યારે લેતા આવશું તો હસ્તી છે ને બધું ટીવી જોવે છે ને એવું બધું કરે ને અમારા પર્વભાઈ હજી સ્કૂલેથી આવ્યા છે ને ઠેલો બેલો ને ટિફિન બિફિન બધું આમ તેમ પીડ્યું છે બરોબર ને રીતિ આ બધા ટિફિન ધોવા કાઢ્યા હતા તો બતાવી દો આ બે કાકા ઘરેથી આવ્યું હતું ને એ ટિફિન છે આ પર્વ જોઈ ગયો ને આ વેટ તો આ લઈ ગયો તો હા આ પર્વનું છે ને આસ્તી ઓકે. મેં પેક કર્યા છે. આજ કયો લઈ ગયો તો એ આજે કઈ લઈ ગયો તો આજે બીજો લઈ ગયો તો હા આજે સ્ટીલનું છે ને નાનું એ લઈ ગયો તો તે. આ કાલે લઈ ગયો તો આ બે કાલે લઈ ગયો તો આ બે છે ને અહીંયા પડ્યા હતા અને એક બેગમાં લઈ ગયો તો તે. સૂકો નાસ્તો હતો વેફર હતું મસ્તી વેફર લીધી. ઓકે તો પર્વભાઈ મટકી ભૂલી ગયા સ્કૂલે હા એ મટકી ભૂલી ગયો પણ આપણે છે ને રસ્તે પેપર ચેક કરવા જવાનું છે હા સ્કૂલે હમ 8:30 રાતે હા તો ત્યારે આપણે જાવું ને ત્યારે લેતા આવશું. ઓકે તો ભાઈ અમારે છે ને હસ્તીબેનના પેપર આજે રાતે ચેક કરવા જવાના છે 8:30 કારણ કે અમારા હસ્તીબેનને છે ને પહેલાં જે હતા કે નહીં બપોર પાળીમાં તો બધું હતું તો 3-4 વાગ્યા ને 5 વાગ્યા ને એમ હોય પેરેન્ટ્સ મિટિંગ હોય તોય અને પેપર ચેક કરવાનું હોય તોય પણ હવે હસ્તીબેનનું શું છે સવાર પાળી થઈ ગયું છે તો એ હવે રાતે થાય કારણ કે દિવસે બધા કોઈને ટાઈમ ન હોય તો પેરેન્ટ્સ મિટિંગ હશે તોય રાતે અને અરે ઠીક ઓલો પેપર ચેક કરવાના છે તોય રાતે તો રીતિ હા કેવું શું લાગે શું હશે પેપરમાં જ પેપર સારું છે હસ્તીનું લાગે છે મને. એવું છે એને ખબર પડી ગઈ કે આસપાસના 5 કપાયેલા છે તે ટોટલ 7 કપાયેલા છે ને તો હમ. તો આપણે ચેક કરવા જાવું તો કાંઈ નહીં બરાબર ને તો જોઈ લીધા છે બસ ચિત્રકલાને ખબર છે કપાય હમ. આજ કપાય એ નક્કી કરી લીધું લાગે છે તો આપણે જોવાનું છે ચાલશે નહીં હાલે હાલે પરુને આપણે પેપર જોયા પછી ખબર પડી પરુને 1.5 કપાણો યાર હસ્તે તો જોયા હું કે 8 કપાણા છે હમ. અઘરું આવે તો મોટી નથી પરવા કરતા હે પરવા કરતા મોટી નથી એને એના હિસાબથી આવે તો તારા હિસાબથી સિનિયરમાં ભણન ભણી ગયો તો તું ચોથામાં ભણી ગઈ છો એને એના લેવલનું આવતું તારા લેવલનું આવતું હોય બધાને જે હરખું જ હોય કે ઈ નાનો છે ને મોટો છે હમ. કે એને કે તારે આવે ઈ ન આવે અને 10મા ધોરણમાં તને આવડી ગયું બોલો તો હવે 10મું ભણવાનું ટેન્શન નહીં ને 10મા ગણિત ઓકે તો કાંઈ નહીં હવે આજે સાંજે ખબર પડશે હસ્તીબેનના કેટલા માર્ક્સ એવા છે અમારા પર્વભાઈને તો 1.5 માર્ક્સ કપાણું છે પણ હસ્તીબેનના કેટલા એવા છે સાંજે ખબર પડશે બરોબર તો ભાઈ અમારા પર્વભાઈ છે ને અત્યારે ડ્રોઈંગ કરે છે એક છોકરો છે ને ધ્વજ લઈને ઊભો છે ડ્રોઈંગ કરે છે જો વાહ પર્વભાઈ વાહ શું કરો છો ડ્રોઈંગ જોવા દે તો અમારા પર્વભાઈ છે ને ડ્રોઈંગ બનાવે છે આવું નવું શબ્દ છે મસ્ત ડ્રોઈંગ કરી હો અમારા પર્વભાઈ ડ્રોઈંગ કરે છે અને અમારા હસ્તીબેન હોમવર્ક કરે છે રેડી ઓકે અમારા હસ્તીબેન લેશન કરે છે એટલે ભાઈ હમણાં છે ને બેનભાઈ બાંધ્યા હતા એમાં આની બુકના પેજ ફાડી નાખ્યા છે આ ભાઈએ તો એનો બેનું બાંધવાનું તો શરૂ જ હોય બરોબર રીતિ અંદર રસોઈ બનાવે છે તો રીતિ પર્વભાઈ તને બતાવ્યા એવા જો એને કલર પૂર્યો એ કેવો લાગ્યો તને મસ્ત રાખ્યો પેલું સારો છે ને
આમાં રહી ગયો છે, પણ આ બાકી છે જો. થોડોક રહી ગયો ને. હા, આમાં હાથનો કલર પૂરી નાખ. તો હવે અમારા પ્રભુભાઈ જો અહીંયા હોતને બતાવવા આવી ગયા મમ્મીને. હમણાં બેનભાઈ બે બાટી બોલાવી હતી. હા, આના કેટલા પેજ હસ્તીના ફાડ નાખ્યા પરવોએ. ઈ છે ને આને હળી કરતી હતી એને છે ને આવી ડ્રોઈંગ કરવી હોય હસ્તીને બરોબર. તો ઈ આ કરતો હોય તો ન કરવાની. હસ્તીને રંગ પૂરવો હતો આની જેમ. હા. પણ આ પરવોને આમાં રંગ પૂરવો હતો. નહીં. હસ્તીને રંગ પૂરો હતો ને પરવોને રંગ પૂરવો હતો. બે ને એકમાં રંગ પૂરો હતો એટલે બે બાદતા હતા. હસ્તી એમ કે તું પૂરમાં રંગ હું પૂરીશ. એટલે બાદતા. તો કઈ નહીં હવે રસોઈના કેટલી વાર છે આપણે પછી જવાનું છે હસ્તીબેનના પેપર ચેક કરવા. સમજો બનાવું છું. કઈ નહીં હાલો ફટાફટ બનાવો પછી જઈએ હસ્તીબેનના પેપર ચેક કરવા અને જોઈએ કેવા માર્ક આવ્યા છે ને કેમાં કપાણા છે ને કેમાં નહીં. હાલો તો ભાઈ હવે આવી ગયા છીએ હસ્તીબેનના પેપર ચેક કરીને બરોબર છે અને ટોટલ પેપરમાંથી 7 માર્ક કપાણા છે 7 માર્ક ઓછા આવ્યા છે. તો થોડું ટેન્શન છે કે ભાઈ આ વખતે 7 ઓછા આવ્યા છે તો આગલી વખતે શું થાય તો થોડું વધારે ધ્યાન દેવું પડશે બરોબર છે. તો મમ્મી બોલો હસ્તીબેનના 7 માર્ક કપાણા શું કેવું છે તમારું? તોય પેલો નંબર આવશે. એમ તો ભાઈ મમ્મી તો એમ જ રાખે છે પહેલો નંબર આવે છે અને આ ભાઈના 1.5 માર્ક કપાણા એ તો ખબર જ છે તમને. આનું શું લાગે છે? એનો બીજો આવશે. એવું છે પેલો માર પરવાનો મમ્મીને પહેલો. વિશ્વાસ છે કે હસ્તીનો પેલો જ આવશે. હે મમ્મીને વિશ્વાસ છે હસ્તીનો પેલો નંબર જ આવશે. હા હસ્તી એમ કહે છે કે મારો પેલો જ આવશે. ભલે હાથ કપાણા તો પેલો નંબર જ આવશે. તો કઈ નહીં મમ્મી તો કહે છે પહેલો નંબર આવશે. હસ્તીનો પહેલો જ. મેડમ એ કહેતા હતા લેસન તો વર્ષા તો આખા ક્લાસમાં ક્લાસમાં ચાલે ત્યાં ગયા ને તો મેડમ કે તમારે હસ્તી સારું વાંચતી લાગે છે. મેં કીધું વાંચે ને સારું લખ્યું છે હસ્તી પેપર. તો હવે અમારા હસ્તીબેનના છે ને મેડમે વખાણ કરતા હતા પણ થોડુંક ટેન્શન છે કે ભાઈ 7 માર્ક ઓછા આવ્યા છે તો હવે થોડુંક વધારે ધ્યાન દેવું પડશે. કાંઈ નહીં તો પેપર ચેક કરીને આવી ગયા છીએ ને હવે ડિનર તૈયાર થઈ ગયું તો જમવાનું તૈયાર થઈ ગયું છે જમવા બેસી જઈ. તો આ વ્લોગ ન કરું છું એન્ડ આ વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર જણાવજો. આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને હા અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું અને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો. આવજો.